ની અંદર ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ની અંદર પ્રકરણ 2 જેનું નામ છે સુરેખ પથ પર ગતિ, આ પ્રકરણના દરેકે દરેક નીટમાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું। તો ચલો સોલ્યુશન મેળવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ પ્રશ્ન નીટ 2023 માં પૂછાયેલો છે કે એક નદી પર સમક્ષિતિજ પુલ બ્રિજ બનાવેલ છે। પુલ પર ઉભેલો એક વિદ્યાર્થી એટલે કે એક નદી માની લો કે આમ જતી હશે અને એના ઉપર એક સમક્ષિતિજ આમ પુલ બનાવેલો છે। આ પુલની તમે કોઈક હાઈટ ધારી લો કે આ h એની ઊંચાઈ છે। એક નાના દડાને 4 મીટર પર સેકન્ડના વેગથી ઉધ્વ દિશામાં ફેંકે છે। તો આપણે એક દડો ધારીએ, જો એક દડાને ક્યાં ફેંકવાનો છે? ઉપર। એનો v0 આપેલો છે, કેટલો આપેલો છે બોલો? 4 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે। ત્યારબાદ દડો 4 સેકન્ડ બાદ પાણીની સપાટીને અથડાય છે। એટલે આ દડો જે છે ઉપર જઈ અને પાછો નીચે આવશે, પાણીની સપાટીને અથડાય છે, ત્યારે સમય કેટલો લાગે છે? 4 સેકન્ડ। 4 સેકન્ડની અંદર આ પાણીની સપાટીને અથડાય છે। પાણીની સપાટીથી પુલની ઊંચાઈ એટલે કે ભાઈ પાણીની સપાટીથી પુલની ઊંચાઈ જે છે આ કેટલું હશે? તો આપણે ધાર્યું કે આ કેટલું છે? h। અને અહીંયા g તમને લેવાના કીધા છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો અને h તમારે શોધવાના છે। તો આટલી વસ્તુ જો તમને ખબર પડી હોય તો હવે આપણી પાસે ઇક્વેશન છે સુરેખ ગતિના ઇક્વેશન, કારણ કે જો આમ પ્રવેગ કોન્સ્ટન્ટ છે, યાદ છે ઇક્વેશન d બરાબર v0t પ્લસ 1/2 at²। ત્રણ જે સમીકરણો છે એમાં આપણે આ લીધું, કેમ? કારણ કે અહીંયા સ્થાનાંતર જોડે કામ કરવાનું છે। ચલો, પદાર્થ ગતિની શરૂઆત અહીંથી કરી, પ્રારંભિક સ્થાન આ, અંતિમ સ્થાન નદીનું તળિયું। તો આ કેટલી ઊંચાઈ? h, એ જ આપણે શોધવાની। તો d ની જગ્યાએ આપણે h મૂકી દઈએ। ક્લિયર? h નેગેટિવ મૂકશું કારણ કે દડો તમે ઉપર ઉછાળો છો તો આ દિશાને ધન લો તો નીચેની દિશાને તમારે શું લેવી પડે? ઋણ। તો -h। ચલો v0 કેટલા આપેલા છે? 4। t કેટલા? 4 પ્લસ 1/2। ચલો એ કેટલા છે? એ નીચેની ડાયરેક્શનમાં એટલે -10 અને t એટલે પાછા 4। ચલો -h ચોકું ચોકું 16 -10 4 નો વર્ગ 16, 16 ભાગાકારમાં 2 એટલે 8, 8 ગુણાકારમાં 10 એટલે આ 80। તો -h 80 માંથી 16 જાય તો -64, માઇનસ માઇનસ હટાડી દો તો h શું આયા? 64 મીટર। તો તમને ઊંચાઈ મળી ગઈ। ચેક કરો કયો જવાબ આવે, a b c કે d? ઓકે, b, બોમ્બે ઇઝ અવર કરેક્ટ આન્સર, 64 મીટર મળી ગયો જવાબ। નેક્સ્ટ જો ડાયરેક્ટ પ્રશ્ન પૂછાયેલો છે થિયરી પરથી કે 2022માં કે મુક્ત પતન કરતા કોઈ એક પદાર્થના પ્રથમ, દ્વિતીય અને તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલા અંતરોનો ગુણોત્તર શોધો। તો તમને યાદ છે આપણે ગેલેલીઓએ કીધું હતું કે એનો રેશિયો હંમેશા 1:3:5:7 એમ ચાલતા રહો 9, એકી સંખ્યાની અંદર જ આનો ગુણોત્તર આવતો હોય છે। તો એ તમારે જોઈ લો કે પહેલી, બીજી, ત્રીજીમાં એકી ક્યાં છે? જો આ 1, 3, 5 અને 7। જો તમને યાદ હોય તો એ તમે ડાયરેક્ટ જવાબ ટીક કરી શકો છો, આમાં કંઈ ગણવાની જરૂર છે નહીં। ચલો નેક્સ્ટ જોઈએ। એક કાર વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને, એટલે વિરામ સ્થિતિ એટલે બોલો પ્રારંભિક વેગ એનો v0 કેટલો હશે? 0 હશે। 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગિત થાય છે, એટલે એ તમને મળી ગયો। એ કેટલા આપેલા છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર। પછી શું કહે છે? કારમાં બેઠેલ વ્યક્તિ t બરાબર 4 સેકન્ડ સમય એક બોલને બારીમાંથી પડતો મૂકે છે। તો આપણે એક કાર બનાવીએ, જો આ કાર ચાલે છે, એનો એક્સેલરેશન આપેલો છે, કેટલો આપેલો છે? 5। હવે શું કરે છે કે 4 સેકન્ડ બાદ માની લો કે ગાડી અહીંયા આવી, તો અહીંથી કોઈ એક દડાને પડતો મૂકવામાં આવે છે। તો આ દડાનો 6 સેકન્ડ બાદ, હવે કાર તો જતી રહી હશે પણ આ દડાનો t બરાબર 6 સેકન્ડે વેગ અને પ્રવેગ કેટલો હશે? તો વેગ અને પ્રવેગ કેટલો હશે? તો પહેલા તો તમે ચેક કરો કે જે ગાડી જે વેગે જતી હતી, માની લો કે આ ગાડીની ઝડપ v છે, એમાંથી જ દડાને પડતો કરવામાં આવે છે। તો અહીંયા દડાની ઝડપ કેટલી? તો તમને કીધું 4 સેકન્ડ પછી પડતો કરવામાં આવે। તો પહેલા શોધી લો કે 4 સેકન્ડે એ ગાડીની ઝડપ કેટલી હતી? ગાડીની ઝડપ કેટલી હતી પહેલા એ ચેક કરી લો। તો જો આ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં x તમે લખી શકો તો લખાવો v બરાબર v0 પ્લસ at। હવે આના બે ઘટકો પડે, એક ઘટક x, vx v0x પ્લસ axt। જો પ્રવેગ આ ડાયરેક્શનમાં જ, v0 કેટલા? v0 0, ax કેટલા આપેલા? 5, t કેટલા? 4 સેકન્ડ બાદ। તો vx કેટલા મળ્યા? vx 5 ચોક 20, તો 20 મળી ગયા।
તો આ સમયે આ દડાનો vx કેટલો છે? તો vx જે છે 20. હવે કોઈ મને કહેશે vy કેટલો છે? બોલો. તો vy તો તમને ખબર જ છે કે જ્યારે મુક્ત કર્યો ત્યારે 0 હશે. આવું નવું ઇક્વેશન લખો vy માટે. vy બોલો v0y પ્લસ at. આ y ડાયરેક્શનમાં બોલો. આ તો 0 મુક્ત પતન કર્યો છે ગાડીમાંથી. y ડાયરેક્શનમાં કોઈ વેગ નહીં. x માં જેટલો ગાડીનો હતો એટલો. ચલો ay કેટલા છે અહીંયા? ay 10 ગુરુત્વ પ્રવેગ. અને જો 4 સેકન્ડ પછી 6 સેકન્ડે જોઈ લો કે 6 સેકન્ડે એટલે 2 સેકન્ડે એનો વેગ કેટલો y ડાયરેક્શનમાં ચેન્જ થશે. તો vy કેટલા આયા? vy અહીંયા આયા 20. ખબર પડી? આ તો હવે પતી ગયું. હવે તો કંઈ વધવાનો નહીં. vx તો આટલો જ રહેવાનો. vy વધવાનો છે ગ્રેવિટીના કારણે. તો vy કેટલો વધવાનો 2 સેકન્ડ પછી? કારણ કે તમારે તો 6 સેકન્ડે વેગ જોઈએ. તો જો 2 સેકન્ડે લખી દો, કારણ કે 4 સેકન્ડ સુધી તો vy હતો જ નહીં. છોડ્યો પછી vy આવે છે. તો આ પણ 20. તો પરિણામી શોધી નાખ. પરિણામી વેગ v બોલો વર્ગમૂળમાં vx નો વર્ગ વત્તા vy નો વર્ગ. ચલો vx કેટલા છે? 20 નો વર્ગ વત્તા 20 નો વર્ગ. 20 નો વર્ગ કેટલો થાય? અચ્છા 20 નો વર્ગ 20 નો વર્ગ 2 વખત 20 નો વર્ગ તો 20 બાર આવી જાય વર્ગમૂળમાં 2. v બોલો 20 √2 મીટર પર સેકન્ડ. કોઈ કહેશે પ્રવેગ કેટલો? પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. મળી ગયો જવાબ. તો ચેક કરો કયો જવાબ આવે છે આમાં. 20 √2 વાળો એક આ છે અને પ્રવેગ 10. તો એ જવાબ એ તમારો કરેક્ટ આન્સર છે. જો આમાં પાછો ભૂલ ના કરતા, અહીંયા 0 છે એટલે એ જવાબ જે છે એ સાચો જવાબ છે. આગળ વધો. એક ટાવરની ટોચ પરથી દડાને 20 મીટર પર સેકન્ડના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે. તો એક ટાવર બનાવી દો તમે. જો આ એક ટાવરની ટોચ પરથી આ દડાને નીચે ફેંકવામાં આવે છે. કેટલા વેગથી? પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ. નીચે ફેંકવામાં આવે છે. થોડાક સમય બાદ તે ભોય તળિયાને 80 મીટર પર સેકન્ડના વેગથી અથડાય છે. એટલે અહીંયા એનો અંતિમ વેગ આપી દીધો 80 મીટર પર સેકન્ડ. તો આ ટાવરની ઊંચાઈ કેટલી હશે? તમારે શોધવાનું છે શું કે ભાઈ આનો h કેટલો છે. તમને ખબર પડી કે આ નીચે આવે છે તો ગુરુત્વ પ્રવેગ માટે જવાબદાર હશે પ્રવેગ, અને તમે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ શકો. એ આપેલું પણ છે. આ નીટ 2020 નો પ્રશ્ન છે. તો એકદમ ઈઝી છે. જો v0 છે, v છે, h શોધવાના છે. સમીકરણ કયું થાય? ત્રીજું v² - v0² = 2ad ની જગ્યાએ ડાયરેક્ટ h લખી દો. ચલો અંતિમ વેગ કેટલો? કાં તો h ને પહેલા સૂત્રનો કરતા બનાવી દો. h બરાબર શું થાય બોલો? v² - v0². અને આ 2a ને છેદમાં લઈ જાઓ ભાગાકારમાં 2a. હવે દરેકની કિંમત તમને ખબર છે. જો v કેટલા છે? અંતિમ વેગ 80 નો વર્ગ. ચલો v0 કેટલા છે? 20 નો વર્ગ. છેદમાં બોલો 2. a કેટલા છે? 10 થઈ ગયું. ચલો આનો કેટલો? 6400. 20 નો વર્ગ બોલો 400 છેદમાં 10 દુ 20. 400 બાદ કરો એટલે 6000 ભાગાકારમાં 20. 6000 ભાગાકારમાં 20 એટલે 300 મીટર. તો મળી ગયો જવાબ 300 એટલે ડી તમારો જવાબ છે. તો જો ઈઝી ક્વેશ્ચન નીટમાં પૂછાય છે, કાંઈ એટલા બધા હાર્ડ છે નહીં. નેક્સ્ટ જોઈએ. આ પ્રશ્ન છે જે પૂછાયેલો છે 2018 ની અંદર. સમાન વિદ્યુત ક્ષેત્ર E ની અસર હેઠળ નીચે મુજબ સમક્ષિતિજ Q વિદ્યુતભાર એ રમકડાની કાર ઘર્ષણ રહિત સપાટ સમતલ પર ગતિ કરે છે. બળ QE ના કારણે 1 સેકન્ડના ગાળામાં તેનો વેગ 0 થી 6 મીટર સેકન્ડ વધે છે. એટલે 1 સેકન્ડમાં કેટલો વધે? તો ભાઈ 0 થી લઈ અને 6 મીટર પર સેકન્ડ થઈ. જો આમ તો આને ગ્રાફ બનાવવો પડે. ગ્રાફથી તમે ઇઝીલી સમજી જશો. ગ્રાફમાં બનાવવા જો અહીંયા આપણે 0 દર્શાવીએ અને 0 દર્શાવી અહીંયા સમય માની લો કે આ 1 સેકન્ડ. તો આ 1 થી માની લો કે અહીંયા 6 છે. તો ડાયરેક્ટ આમ વધી જાય આમ. એક જ સેકન્ડમાં 0 થી 6 આવી જાય છે. પછી શું કીધું છે? આ ક્ષેત્રની અસરમાં આ કાર 2 સેકન્ડ સુધી ગતિ કરે છે. હવે બળ લાગતું નથી. પતી ગયું. બળ લાગવાથી 0 6 આવી ગયું એટલે હવે ધીમે ધીમે ધીમી પડતું જશે 2 સેકન્ડ સુધી. એટલે આ બીજી સેકન્ડ અને હજી એક ત્રીજી સેકન્ડ. તો 0 થી 3 સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. હવે તમે કહો મને આ ધીમું પડતું જશે એટલે ધીમે ધીમે 2, ધીમે ધીમે 3. કંઈક આવી સિનારીઓ તમને જોવા મળશે. હવે તમને ખબર છે કે આ ધીમું પડતું જશે. આ જે છે આ -6 આવશે. આટલા આવશે એટલે અટકી જવાનું છે. ક્લિયર? હવે તમે મને એમ કહો આ 3 છે બરોબર, રફલી ગ્રાફ બનાવેલો છે. તો 0 થી 3 સેકન્ડ વચ્ચે રમકડાની કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. તો ચલો સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગાકારમાં બોલો સમય, અને ઝડપ એટલે બોલો અંતર ભાગાકારમાં સમય. કોઈ કહેશે મને આ ગ્રાફ કેનો છે?
આ બાજુ છે વેગ અને આ બાજુ શું છે સમય. તો તમારે શું લેવાનું ક્ષેત્રફળ. હવે જો એક ડાયરેક્ટ શીખવાડ દઉં, જો આ ત્રિકોણનું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ આ ત્રિકોણનું હશે અને એટલું જ આ ત્રિકોણનું હશે. તો આ વત્તા ચલો કોઈ કહેશે આનું કેટલું થાય 1/2 પાયો. પાયો કેટલો છે 1 અને વેધ કેટલો છે આ વેધ કેટલો છે જો 6 તો 6 તો કેટલું આવ્યું 3. તો આ 3 + 3 + 3 એટલે ટોટલ અંતર કપાશે 9. પણ સ્થાનાંતર કેટલું તો જો આ વત્તા આ એમાંથી આ બાદ કરો એટલે આ 3 અને આ 3 ઉડી જશે એટલે સ્થાનાંતર કેટલું આવશે 3. ક્લિયર. અને સમય તો આપેલો જ છે 0 થી 3 સેકન્ડ. તો બોલો 3 ભાગાકારમાં 3 તો વેગ કેટલો આવે 1 મીટર પર સેકન્ડ. ચલો આમાં સમય એટલો 9 ભાગાકારમાં 3 એટલે 3 મીટર પર સેકન્ડ. તો જવાબ શું આવ્યો વેગ. જો પહેલા વેગ પૂછ્યો છે તો વેગ જો 1, પછી ઝડપ પૂછી છે તો ઝડપ જો. તો આન્સર ઇઝ ડી. ડી ઇઝ અવર કરેક્ટ આન્સર. નેક્સ્ટ જો આ પ્રશ્ન પૂછાયેલો છે નીટ 2017 ની અંદર કે એક પ્રીતિ છે ઓકે મેટ્રો સ્ટેશન પાસે પહોંચે છે. તેણે જોયું કે એક્સેલેટર બંધ છે. પેલી ચડવાની સીડી આવે ને એ બંધ છે. તેથી તેણે સ્થિર એક્સેલેટર પર t1 સમયમાં તે ઉપર પહોંચે છે એટલે જાતે ચડે છે. અહીંથી એ જાતે ચડે છે. અહીંથી અહીંયા જે ડિસ્ટન્સ કાપશે એ ડી. તો કેટલો સમય લાગે એના માટે t1. પછી શું કીધું બીજા દિવસે તે તેના એક્સેલેટર પર ગતિ કરે છે. હવે ચાલુ થઈ ગયો છે ત્યારે તે t2 સમય લે છે. તો અંતર તો એટલું ને એટલું જ. માની લો કે એ પ્રીતિનો વેગ આપણે v1 કહી દઈએ તો કેટલો d ભાગાકારમાં t1. હવે અંતર એટલું ને એટલું. હવે સમય કંઈક અલગ લે છે t2 તો એને v2 કહી દઈએ. v2 કેટલા d ભાગાકારમાં t2. પછી શું કીધું તેણીએ ગતિ કરતા એક્સેલેટર પર ચાલીને કેટલા સમયમાં ઉપર પહોંચશે. તો હવે રિલેટિવ એક્સેલેટર પણ ચાલે છે અને એના પર પ્રીતિ પણ ચાલે. આ પણ ચાલે આ પણ ચાલે. આનો વેગ અને આનો વેગ. તો બોલો વેગોનો શું થાય વેગોનો સરવાળો. કેમ સાપેક્ષ વેગ. તમે એવું કહી શકો કે ટોટલ વેગ કેટલો તો કે ટોટલ વેગ v1 + v2. ચલો v1 કેટલા છે d ભાગાકારમાં t1 પ્લસ આ કેટલા છે d ભાગાકારમાં t2. હવે વેગોનો સરવાળામાં અંતર તો d જ કાપવાનું છે. સમય કેટલો લાગશે તો આપણે એને ધારી લઈ માની લો કે આ લાલ કલરનો t જે તમારે શોધવાનો. ચલો d d d આમાં કોમન લાઈન ઉડાડી દો 1/t = બોલો 1/t1 + 1/t2. 1/t1 ચલો આનો લસા લઈ લો t1 * t2 ઉપર બોલો t2 + t1. આને ઉલટાઈ દો સોરી અહીંયા t1 નહીં આવે અહીંયા t. તો t1 + t1 * t2 t1 + t2. ધીસ ઇઝ અવર કરેક્ટ આન્સર. તો કયો આન્સર આવ્યો કહી દો. પ્રશ્ન નંબર કયો હતો 6 છે ને હા. એની અંદર શું જવાબ આવેલો છે t1 * t2. હા મળી ગયો આ t1 + t2. બી ઇઝ અવર કરેક્ટ આન્સર. જોયું સાપેક્ષ વેગનો કન્સેપ્ટ કે ભાઈ એક વખત એક્સેલેટર ચાલુ નહોતું બીજી વખત ચાલુ હતું અને ત્રીજી વખત બંને ચાલુ હતા. આમાં એ પોતે સ્થિર રહે છે એક્સેલેટર ગતિ કરે છે. આમાં એક્સેલેટર બંધ છે પોતે ગતિ કરે છે. આમાં બંને ચાલુ છે તો એક્સેલેટરનો વેગ વત્તા પ્રીતિનો પોતાનો વેગ. તો બંનેનો શું કરી નાખવાનો તમારે સરવાળો. નેક્સ્ટ એક કણનો વેગ આપેલો છે a અને b અચળાંકો છે. આ કણ 1 સેકન્ડથી 2 સેકન્ડના ગાળામાં કાપેલા ના 1 સેકન્ડે ના 2 સેકન્ડે. આના ગાળામાં કેટલું અંતર કાપીને તમારે જોવાનું છે. તો જો નીટ 2016 પૂછાયેલો પ્રશ્ન છે. v બરાબર તમને શું આપેલું at + bt². આટલું આપેલું છે. હવે કપાયેલું અંતર શોધવાનું. તમને ખબર છે કે આ વેગ છે. જો વેગમાંથી અંતર શોધવા માટે એનું ઇન્ટિગ્રેશન કરવું પડે. તો ઇન્ટિગ્રેશન ઓફ v * dt is equal to integration of at into dt plus integration of b into t² into dt. હવે તમને ખબર છે કે ઇન્ટિગ્રેશનના નિયમો શું છે. કોઈ કીધું કે x⁴n નું સંકલન કરવું હોય તો શું થાય તો x⁴n+1 છેદમાં બોલો n+1. એમાં એક ઘાત ઉમેરો અને જે ઘાત આવે છે એને તમારે શું લખવાની છેદમાં લખવાની. તો એવી જ રીતના આનું બોલો. ચલો આ તો થઈ ગયું. તમારે અંતર શોધવાનું છે a. t ની એક ઘાત કહેવાય તો t ની 1 + 1 અને છેદમાં 1 + 1. આનું સંકલન ક્યાંથી ક્યાં સુધી અહીં લિમિટ મૂકો. જો 1 થી 2 મૂકી દઉં 1 થી 2 તમે મૂકો 1 થી 2. એવી રીતના આનું બોલો b એમના એમ t ની 2 ઘાત છે એમાં એક ઘાત ઉમેરો છેદમાં જે ઘાત આવે લખી દો. આનું સંકલન પણ ક્યાંથી ક્યાં 1 થી 2. હવે શું કરો હવે આનું સાદુરૂપ આપી દો. ચલો સાદુરૂપ d = a t²/2 અને એમાં 1 થી 2 વત્તા b t³ ભાગાકારમાં 3 1 અને 2. ચલો ઇઝ ઇક્વલ ટુ આને કોમન લઈ લો 1/2
ચલો ટી સ્ક્વેર ની જગ્યાએ ટી ની જગ્યાએ એક વખત 2 મૂકો તો 2 નો વર્ગ 4, એમાંથી બોલો 1 નો વર્ગ બાદ કરી નાખો એટલે 1 પ્લસ બી છેદમાં 3 કોમન લઈ લો. હવે ટી ની જગ્યાએ એક વખત 2 મૂકવાના એટલે 2 નો ઘન બોલો 8, એમાંથી 1 બાદ કરી નાખો. ટી ની જગ્યાએ 1 મૂકો 1 નો ઘન 1. ચલો તો આ શું બન્યું? એ ભાગાકારમાં આ કેટલા 4 માંથી 1 જાય તો 3 અને છેદમાં કેટલા આયા 2 પ્લસ બી બોલો 8 માંથી 1 જાય તો 7, ભાગાકારમાં બોલો 3. તો આટલો જ છે જવાબ. જોજો તમે 3 એ ભાગાકારમાં 2 આવે, 3 એ ભાગાકારમાં 2, 7 બી ભાગાકારમાં 3. તો જોઈ લો જવાબ જે છે તમારો સી છે. યસ, સી ઇઝ અવર કરેક્ટ આન્સર. ક્લિયર? તો આમાં સંકલન કરવાનું હતું, બીજું કંઈ હતું નહીં. આ જવાબ તમને ખબર હોય તો આવડી જાય. નેક્સ્ટ દાખલો જોઈએ. કારો પી અને ક્યુ બિંદુથી એક જ સમયે સુરેખ ગતિ માર્ગની ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે xp આપેલો છે અને xq આપેલો છે. તો કયા સમયે બંને કારોના વેગ સમાન થશે? જો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 2016માં પૂછાયેલો છે, જેઈ મેઇન 2022માં પૂછાયેલો છે. બે વખત આ પ્રશ્નની પસંદગી થઈ છે. ચલો xp કેટલા આપેલા છે? at પ્લસ bt સ્ક્વેર અને બોલો આ બાજુ xq કેટલા આપેલા છે? ft માઇનસ ટી સ્ક્વેર. હવે તમારે શું શોધવું છે? આના વેગ શોધવા છે. તો તમને ખબર છે કે આનો વેગ શોધવા માટે શું કરવાનું? આનું વિકલન ડાયરેક્ટ કરી દઉં. a m નો m બોલો t નું t ની સાપેક્ષે 1, b m નો m t સ્ક્વેર નું બોલો 2t. તો આનો vp કેટલો બન્યો? તો vp a વત્તા 2bt. એવી રીતના xq નો બોલો xq f m ના m t નું t ની સાપેક્ષે 1, t સ્ક્વેર નું બોલો 2t. તો vp કેટલા બન્યો? સોરી vq છે ને, તો vq f માઇનસ 2t. હવે તમને શું કીધું કે બંને કારોના વેગ સરખા ક્યારે થાય? તો એ જોઈ લો કે સરખા ક્યારે થાય. તો vp બરાબર શું છે? vq છે. vp કેટલા છે? a વત્તા 2bt. ચલો vq કેટલા છે? f માઇનસ 2t. આમાંથી t ને સૂત્રનો કરતા બનાવવાનો છે, તો 2bt આ બાજુ છે, 2t ને આ બાજુ એડ કરી દઈએ, બરાબર f એ આ બાજુ લાવી દઈએ, માઇનસ થઈ જશે. આમાંથી t કોમન લઈ લો. t કોમન લેશો તો શું આવશે? 2b પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ f માઇનસ a. t ને સૂત્રનો કરતા બનાવી દો તો t બરાબર શું લખાય? f માઇનસ a છેદમાં બોલો 2b પ્લસ 2. હવે કોઈ સાદુરૂપ બાકી છે આમ? અચ્છા 2 આમાં કોમન લીધેલા છે, જો આ 2 અને 2 કોમન લખી દો તો શું વધશે? f માઇનસ a છેદમાં બોલો 2 કોમન b પ્લસ 1. તો b પ્લસ 1 લખવાથી તમારો કયો જવાબ આવે છે તમે ચેક કરી લો. યસ, આ રેજો f માઇનસ a 2 1 પ્લસ b લખો કે b પ્લસ 1 લખો, ભેંસ કહો કે ડોગું બધું એક જ છે. તો તમને જવાબ તમારો મળી ગયો કે કયા સમયે સરખા હશે? તો આ સમયે બંનેના વેગ કેવા હશે? સરખા હશે. નેક્સ્ટ પ્રશ્ન જો. આની અંદર શું પૂછેલું છે કે એક એકમ દળ વાળો કણ એક પરિમાણમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો વેગ આટલો આ અનુસાર બદલાય છે, જ્યાં બીટા અને n અચળાંકો છે. x એ કણનું સ્થાન દર્શાવે છે, અહીંયા x. તો x ના વિધેય તરીકે કણનો પ્રવેગ. હવે આ પ્રશ્ન જે છે નીટ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે, જે તમને v of x આપેલો, આમ તો v of t હોય કે વેગ સમયના આધારે બદલાય, અહીંયા v of x આપેલો x raised to 2n. હવે તમને જો ખબર હોય તો પ્રવેગ એટલે શું? તો કે ભાઈ dv ભાગાકારમાં dt. પણ જો અહીંયા t ની સાપેક્ષે x ની v નહીં બદલાતો, x ની સાપેક્ષે બદલાય. તો આપણે કંઈક વાંદરા વેડા કરી. જો આ dv છે એમના એમ રાખીએ, આ dv ભાગાકારમાં dt એટલે જ એ બોલો. હવે આપણે આમાં શું કરીએ કે dv ભાગાકારમાં dx કરી નાખો, અહીંયા dx ફરી ગુણી નાખો એટલે dx dx કેન્સલ, dv ભાગાકારમાં dt એના જ. હવે બોલો dv ભાગાકારમાં dx અને dx બાય dt શું થઈ ગયું? v. અને પહેલા લખો જો dx બાય dt v ઇન્ટુ dv ભાગાકારમાં dx ઇઝ ઇક્વલ ટુ a. હવે તમારે એ શોધવા આટલું કરવાનું. ચલો આ બાજુ આવો. a v આપેલો છે, જોજો v બેઠો લખી દો. v શું આપેલો છે? b x રેઝ ટુ 2n. અને હવે તમારે શું કરવાનું? એ શોધવા dv ભાગાકારમાં dx. તો આનું x ની સાપેક્ષે વિકલન કરો તો b કોન્સ્ટન્ટ છે એમના એમ બોલો x રેઝ ટુ 2n નું x રેઝ ટુ 2n, અને હજી ઘાતનું બાકી માઇનસ 2n નું શું થશે કહો? માઇનસ 2n નું થશે ખાલી 2n. એટલું જ થશે ને? યસ, ખાલી 2n. તો આ 2n જે છે એને તમે થોડોક આગળ લખી દો તો એ બરાબર શું થયું? અચ્છા માઇનસ થઈ ગયો, માઇનસ 2n. ચલો b અને b એટલે શું થશે? b નો વર્ગ. આ બાજુ શું થયું? ચલો x માઇનસ 2n માઇનસ 2n. જો ઘાત સરખા આધાર સરખા છે તો ઘાતાંકોનો
સરવાળો 4n અને આમાંથી હજી એક બાદ થશે ને, હા 2n માઇનસ 1, આમાંથી એક ઘાત બાદ કરો. યસ 2n માઇનસ 1, તો 4n માઇનસ 1 આ રહી ગયું. આ ભૂલ થઈ ગઈ હતી. ઓકે, તો થઈ ગયું. ચાલો, તો જવાબ ચેક કરી લો. -1 વાળો 4n માઇનસ 1, 4n માઇનસ 1 એટલે કયો જવાબ છે? -2b b². ઓકે, ડન ડન, બી ઇઝ અવર કરેક્ટ આન્સર. ક્લિયર? ખબર પડી ગઈ કે ના પડી ગઈ? 2n માઇનસ 1 કર્યા બેટા, ઘાતમાંથી એક બાદ કર્યું, x રેસ ટુ. ઈ રેસ ટુ નહીં, આ x રેસ ટુ એટલે પહેલા હું ઈ રેસ ટુ સમજી બેઠો. x રેસ ટુ એટલે તમને ખબર છે કે વિકલન કરવા શું કરવાનું? x રેસ ટુ n નું વિકલન શું થાય? x રેસ ટુ n માઇનસ 1. ક્લિયર? ચલો, તો નેક્સ્ટ જોઈશું. 10 કિલોમીટર પર અવરની ઝડપે પૂર્વ દિશામાં એક વહાણ એ ગતિ કરે. જો આ ફિગર તમને અહીંયા આપેલી છે કે કોઈક વહાણ એ આમ ધારીએ તો આ બાજુ ગતિ કરશે કેટલા ઝડપથી? 10 કિલોમીટર પર અવર. તો ઓ બિંદુ આપણે ધાર્યું છે 100 કિલોમીટર દૂર દક્ષિણમાં રહેલું એક જહાજ છે. માની લો કે આપણે બીજું જહાજ અહીંયા ધારીએ અને આ કેટલું છે? ઓબી કેટલું છે? 100 કિલોમીટર, જે ઉત્તર દિશામાં એટલે આમ ગતિ કરશે, આમ આમ ઉપર તરફ 10 કિલોમીટર પર અવર. આ પણ 10 કિલોમીટર પર અવરની ઝડપ. તો કયા સમયે તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ? હવે જો બંને ગતિ તો કરે છે. આ જહાજ આમ જાય છે, આમ. આ જહાજ એક તો 100 કિલોમીટર દૂર છે ને આમ આવે છે. તો સૌથી ઓછામાં ઓછું અંતર કયું હશે? હા, કોઈક એવું પોઈન્ટ આવશે કે જ્યાંથી જો આ ખૂણે જોશો તો આમ હશે. જો પહેલા માની લો કે આ જહાજે ગતિની ચાલુ કરી, અહીંયા ગતિની ચાલુ કરી, તો બંને સ્થિર હતા ત્યારે મેક્સિમમ અંતર કેટલું? 100 કિલોમીટર. માની લો કે આ થોડોક આટલો આવ્યો, આ જહાજ આટલે આવ્યું, તો હજી થોડુંક વધારે હશે. આ જહાજ આટલે આવ્યું, આ જહાજ આટલે આવ્યું, હજી થોડું વધારે હશે. કોઈ એવો પોઈન્ટ આવશે કે જેથી સૌથી ઓછામાં ઓછું અંતર હશે. અને કેટલું હશે? તો તમને ખબર છે, જો આ દિશામાં 10 છે, આ દિશામાં 10 છે, તો પરિણામી શોધી નાખો. રિઝલ્ટન્ટ કેટલું થાય? વર્ગમૂળમાં 10 નો વર્ગ વત્તા 10 નો વર્ગ. 10 કોમન લઈ લો, 10√2. આ તમારો પરિણામી વેગ તમને મળી. એટલે હું એમ કહી શકું કે આ 10 છે, આ 10 છે, તો પરિણામી તમને આ મળે. જો આ 10√2 મળે. અને હવે સૌથી ઓછું અંતર શોધવા માટે તમારે સમય શોધવો પડે. આવો ક્યારે સમય મળે? તેના માટે એક અહીંયા લંબ પાથ દોરો. ચલો, આ ખૂણો તમને અહીંયા આકૃતિમાં આપેલો છે, દેખાતો નથી શું? હા, જો 45. તો આ ખૂણો જે છે ને 45 નો છે. આ ઓબી તમને ખબર છે એટલે મેં અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવવાની કોશિશ કરી. સમજ્યા? ચલો, આ તમે શોધી કાઢો. ચલો, આનું નામ આપો ઓ સી. તો આ 45 નો ખૂણો છે, ઓસી શોધવાના છે. તો સામેની બાજુ ભાગાકારમાં કર્ણ લખાય. તો cos 45 = OC છેદમાં બોલો 100. તો OC કેટલા થાય? OC 100. cos 45 ની કિંમત બોલી દો 1/√2. તો OC કેટલા થાય? તો OC થયા તમારા 50√2. અને હવે આટલું જે છે એના માટેનો સમય શોધી નાખો. તો જો પરિણામી વેગ લખો, OC બોલો છેદમાં પરિણામી ટી લખી દો. ટી તમારે શોધવાનો હોય તો OC કેટલા? 50√2. અને v પરિણામી વેગ કેટલો મળે? 10√2. √2 કેન્સલ, 0 0 કેન્સલ. t = 5. તો 5 ઇઝ અવર કરેક્ટ આન્સર. 5 કલાક. મેં કેમ આવું કર્યું? કારણ કે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે માટે. હવે આટલું અંતર કાપવા માટે લાગતો સમય હવે ના તમારે આ વેગ લેવાનું છે, ના આ વેગ લેવાનો છે, તમારે પરિણામી વેગ લેવાનો છે. માટે અહીં આપણે પરિણામી વેગથી કેલ્ક્યુલેશન્સ કરી. નેક્સ્ટ જોઈ લો. ગુરુત્વાકર્ષણમાં એક પથ્થરને મુક્ત પતન કરીએ છીએ h1 h2 અને h3 ક્રમશઃ 5 સેકન્ડ, ત્યારબાદ 5 સેકન્ડ અને ત્યારબાદ એટલે પહેલી 5 સેકન્ડ બાદ, પછીની 5 સેકન્ડ, 5 ને 5 10 સેકન્ડ પછી, અને ત્રીજી 5 સેકન્ડ એટલે 15 સેકન્ડ પછી. તો h1 h2 h3 વચ્ચેનો સંબંધ આમ તો તમને ખબર છે. જો આ નીટ 2013 નો પ્રશ્ન. h1 h2 h3 નો સંબંધ શું હશે? તો તમને ખબર છે કે h1 સૌથી વધારે કયા હશે? તો સૌથી વધારે જે છે આ હશે મેક્સ. પછી એનાથી આ ઓછા હશે, એનાથી આ ઓછા હશે. સોરી ભૂલ થઈ ગઈ. સૌથી વધારે આ હશે મેક્સ, પછી આ મીડિયમ અને સૌથી ઓછા આ હશે. કેમ? કારણ કે માની લો કે અહીંથી પથ્થરને આપણે છૂટો કર્યો તો પહેલી 5 સેકન્ડમાં જેટલું અંતર કાપે એના કરતાં વધારે અંતર પછીની 5 સેકન્ડમાં, એના કરતાં વધારે અંતર 5 સેકન્ડ. દર વખતે જી જો જી એડ થાય છે, જી પ્લસમાં છે માટે. તો જો આને ગણો હોય તો આમ ગણાય, બાકી ડાયરેક્ટ જવાબ છે આ રહ્યો. જો રેશિયો લઈ લો. જો આના છેદમાં હું 1 લખી દઉં, 1:3:5. શોધો હોય તો આ બાજુ આવો. પહેલી 5 સેકન્ડે બોલો તો સમીકરણ બોલો. h બરાબર બોલો v0t વત્તા 1/2 at². લખો કે gt² લખો. આ તો 0 છે તો h બરાબર શું આવ્યું? 1/2 gt². તો કોઈ કહેશે h1, ચલો t ની જગ્યાએ એક વખત 5 સેકન્ડ લખો, પહેલી 5 સેકન્ડ માટે. તો 5 નો વર્ગ તો કેટલું થયું? 5 નો વર્ગ
25 ભાગાકારમાં 2g આ h1 આયા. હવે કોઈ કહેશે h2 કેટલા, તો t ની જગ્યાએ પછીની 5 સેકન્ડ એટલે 5 + 5 10 મૂકો 1/2 g 10 નો વર્ગ તો કેટલું આવ્યો બોલો 100 ભાગાકારમાં 2g આ h2 છે. ચલો h3 બોલો 1/2 g 15 નો વર્ગ 15 નો વર્ગ બોલો 225 ભાગાકારમાં 2 * g આ h3. હવે આનો રેશિયો લઈ લો h1 જેમ h2 જેમ h3. આ h2 શું છે, સોરી આ h1 + h2 હશે કારણ કે h1 તો કપાઈ ગયું અને આ શું છે h1 + h2 + h3 હશે. એટલે ભાઈ 5 સેકન્ડમાં કપાઈ ગયું એટલું તો ગણવાનું, પછી બાકીની 5 સેકન્ડ, પછી આમાં કપાઈ ગયું એ ગણવાનું, બાકીની સેકન્ડ. તો જો પહેલી 5 સેકન્ડમાં આટલું કપાશે, એના પછીની 5 સેકન્ડ, તો એના પછીની 5 સેકન્ડ એટલે આ ખાલી h2 નથી, આ h1 + h2 છે. અને એવી રીતના આ h3 નથી, આ h1 + h2 + h3 છે. હવે તમારે h1 તો આ રહ્યા, h2 શોધવા માટે h1 ની અહીંયા કિંમત મૂકી દો એટલે h2 મળી જશે. h3 શોધવા h1 અને h2 ની કિંમત અહીંયા મૂકી દો એટલે h3 મળી જશે. પછી કમ્પેર કરી લેજો તો તમને જવાબ મળી જશે કે જે h1 છે એ કેટલા છે, એ 3 વખત h2 જેટલા છે. જોઈ લો જે h3 છે એ કેટલા છે, તો h3 જે છે જે h1 જે છે એ h3 કરતા 5 ટાઈમ્સ. તો તમે કમ્પેરિઝન થી જવાબ લાવી દેશો જે તમારો સી જવાબ હશે. નેક્સ્ટ દાખલો જોઈએ. કોઈ કણનું સ્થાનાંતર x સમય t આપેલો છે. ઓકે, t બરાબર વર્ગમૂળમાં √x + 3 છે, જ્યાં x m અને t સેકન્ડમાં છે. આ કણનો વેગ 0 બને ત્યારે તેનું સ્થાનાંતર કેટલું હશે. તો પહેલા t ને સૂત્રનો કરતા બનાવો. √x = બોલો આ 3 ને પેલી બાજુ લઈ જાઓ t - 3, તો x બરાબર બોલો t - 3 આખાનો વર્ગ. આ x માં સમીકરણ મળી. હવે બોલો શું શોધવું છે કે જ્યારે કણનો વેગ 0 હોય તો પહેલા જોઈ લો કે વેગ 0 ક્યારે બને. તો પહેલા વેગનું સમીકરણ લાવો. તો v બરાબર પહેલા આનું બોલો પેલું લખી દઈશું x = t² - 3 દુ 6t + 3 નો વર્ગ 9. ચાલશે. ચલો વેગ લખાવો 2t - 6. વેગ ક્યારે 0 છે, તો 2t - 6, 2t બરાબર 6, તો t બરાબર બોલ 3 સેકન્ડે વેગ 0 છે ત્યારે તેનું સ્થાનાંતર. તો સ્થાનાંતર શોધવા માટે શું કરવું પડે, યાદ છે? સ્થાનાંતર બરાબર બોલો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ચલો અંતિમ સ્થાન એટલે શું, તો કે ભાઈ t બરાબર 3 સેકન્ડે સ્થાન અને પ્રારંભિક સ્થાન એટલે t બરાબર 0 સેકન્ડ. તો આ સમીકરણ છે. જો સ્થાનમાં t ની કિંમત 0 મૂકો તો આ 0, આ t ની કિંમત 0 મૂકો તો આ 0 + 9, તો પ્રારંભિક સ્થાન તો કેટલું છે 9. ચલો x3 મૂકો 3 નો વર્ગ બોલો 9 નો વર્ગ માઇનસ અહીં 3 મૂકી દો 6 * 3 = 18 અને +9, જે 9 આ બધું કેન્સલ થઈ ગયું 0 0, તો કેટલા આયા -9 જે છે તમારો જવાબ છે. તો સી કેમ આમાં ના ખબર પડી 6 * 3 = 18 ભાઈ, હાય 6 * 3 = 18 આટલામાં ના ખબર પડી તમને. આ t² છે, t ની જગ્યાએ અરે હા સોરી 3 આવે એટલે ના સમજ્યા એમ. ઓકે 3 નો વર્ગ 9, 9 9 18, આ 18 પ્લસ આ 18 માઇનસ એટલે ઉડાડીને 0 કરી દીધા. ખબર પડી હવે? ઓકે માય મિસ્ટેક. તો આ જવાબ આવી ગયો -9. આનું ના ભૂલતા પાછા પ્રારંભિક, ખાલી અંતિમ લાવી દીધા 0 તો તમે જવાબ 0, પણ 0 છે નહીં જો, એટલે સારી વસ્તુ છે 0 જવાબ હશે. હવે તો હવે 0 ટિક કરીને ના આવતા રહેજા. અંતિમ સ્થાન નહીં પૂછ્યું, સ્થાનાંતર, તો અંતિમ માંથી પ્રારંભિક શું કરી નાખવાનું બાદ. ચલો નેક્સ્ટ છે કોઈ પતી ગયું. તો ટોટલ આ જે પ્રકરણ 2 જે છે, પ્રકરણ 2 ની અંદરથી ટોટલ 12 સવાલો કે જે નીટ એક્ઝામની અંદર પૂછાયેલા છે આપણે સોલ્વ કર્યા. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકરણ નંબર 2 માંથી જેઈ માં કેટલા એમસીક્યુ પૂછાયેલા છે એનું સોલ્યુશન હશે. તેના માટે રાહ જુઓ. અને પ્રકરણ નંબર 3 નો નીટ નો વિડીયો બસ ટૂંક જ સમયમાં આવશે. સો સ્ટે ટ્યુન વિથ દૃષ્ટિ ઇન્સ્ટિટ્યૂટ અને ફિઝિક્સ કી દૃષ્ટિ આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને આવી જ રીતના તમારી ભણતર, સ્ટડી, ફન વિથ એજ્યુકેશન ચાલુ રાખો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ. થેન્ક યુ વેરી મચ.